ધ્રુવભાઈના પપ્પાની ફરમાઈશ છે મારું પ્રિય ઘેરો વડલો, પણ આ ઘેરો વડલો નથી બોલવો, પણ એ ઘેરા વડલાના સુર જેવો એક બીજો સુર, કારણ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આપણે ભેગા થયા હોય, આપણે એક સારા અવસર નિમિત્તે ભેગા થયા હોય અને એ પણ ચાવડા પરિવારને આંગણે એનો હરખ ને ઉલ્લાસ હોય ને તો એટલે માણસ રમવા આવે ને રમતા આવડતું નથી કોઈ નો ભાઈ, ધરાર ઊભા કરવા પડે. પણ અહીં તો મહેરી બાપાને આપણે જોઈને એમ થાય કે ગાયા જ રાખી. પણ નિરામણભાઈને એક ફરમાઈશ છે, મારું પ્રિય સોંગ માનો તો સોંગ, કારણ કે હું કલાકાર નથી ભાઈ, કલાકાર થઈને છેડ્યો નથી ને કલાકાર સોંગે નહીં, ધ્રુવ જેવો કે દેવભાઈ જેવો મેં રિયાઝ કરેલ નથી, પણ જે કાલાવાલા આવડે ને એ તમારા હું પ્રસ્તુત કરું કે કેશિયાથી નોખો જાઉં, કંઈક ઢોલથી નોખો જાઉં. પણ આપણે આંગળી રમતી એક નાનકડી દીકરી આપણી નિરવા દેવી હોય અને 20 વર્ષ મોટી કરી અને બાપુ વળાવતો હોય ને એ શબ્દો દ્વારા આપણે એને વર્ણવીએ. કાળદા કેરો કાટકો મારો હવે ગાંઠથી છૂટી ગયા રે રે કાળદા કેરો કાટકો ગાંઠથી છૂટી ગયા મળતારું જેમ વેડુમાં હે મારો વીરડો ફૂટી ગયો રે 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 કાળજા કેરો કોટકો. જે આંગળી 20 વર્ષ મોટી કરી અને આપણે એ બીજાને આંગળી દેતા હોય ને કરુણતા એ વેદના એ તો દીકરી સહન કરી શકતી હોય. એમ કેવી સરસ મજાની ચણિયાચોળી પહેરી રમતી હોય અને કઈ 10 ઉપર જવાનું હશે, ક્યાં એનો મહાન હશે મને તમને ખબર નથી. અને બાપ 2 વખત ભાંગી પડે, બાપ 2 વખત ભાંગી પડતો હોય, એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તળ છોડે ત્યારે. કે ડુંગરા જેવો ઉંબરો લાગે માંડ માંડ ભાંગી પડતો હોય, આ કડી લગતો હોય ને કે આ દીકરી પાત્રને કોઈ નથી પૂગી શક્યું. અને જે ઘરમાં દીકરી ન હોય ને એ બાપ નગુણો કહેવાય. જે ઘરમાં દીકરી ન હોય ને એ બાપ અધૂરો હોય. અને રાવણને એક દીકરી હોત ને તો સીતાનું હરણ ન થયું હોત, અને દશરથની દીકરી હોત તો વહીને દશરથની દીકરી હોત ને તો વનમાં સીતાને વળાવ્યા ન હોત. આ દીકરી પાત્ર છે. કાલ પણ કોક એક દીકરી એક ઘર છોડી ક્યાં કોયલાનું અને ક્યાં પહવારી પણ 10 આંગળીના થાપા દઈ અને બાપની મિલકતમાં એ ઘૂમતો આમ રાખે અને કહી દે કે બાપ મારે તમારી એ મિલકતમાં 1 રૂપિયો નથી જોતો. આપણે એક અંગૂઠો લેવા જાય ને તોય દેતો નથી. અટણે ભાઈ અંગૂઠો લેવા જાય તો ભાઈ દેતો નથી, પણ દીકરી તો 10 આંગળીને થાપા મારી અને ઘર છોડી દેતી હોય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.
કરુણનો તો ખજાનો પડ્યો પણ સમય નથી. હવે તમારે રમવું હોય તો પોરો ખાય એક નાનકડો જો ટીટોળો ઓલો ભાઈ રમવું હોય તો તમારી ઈચ્છા હોય તો ભાઈ કરે છે, નકર તમારી જેમ